નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6. નામ છે મિત્રો એનું ત્રિકોણ, અને આ ત્રિકોણ ચેપ્ટરની અંદર મિત્રો આપણે અત્યાર સુધીની અંદર પ્રેક્ટિસ વર્કના સોલ્યુશનમાં સ્વાધ્યાય 6.1 ને પૂરું કરાવી ચૂક્યા છે, અને સ્વાધ્યાય 6.2 ની અંદર દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે મિત્રો પૂરું કરાવી નાખ્યું છે. એને ખૂબ સિમ્પલ દાખલાઓ હતા, એકદમ તમને આવડી જાય એવા દાખલાઓ હતા. હવે આપણે આ વિડીયોની અંદર મિત્રો દાખલા નંબર 3, 4 અને 5 આ 3 દાખલાઓને સોલ્વ કરવાના છે. અને મિત્રો એક નજરે આપણને ન આવડે, એક નજરે આપણને ડર પણ લાગે એવા દાખલા આ છે. એટલે તમારે મિત્રો આમાં ખાસ ફોકસ રાખવાનું છે. દાખલાને કેવી રીતે કરવાનું છે, દાખલા પાછળનો કોન્સેપ્ટ શું છે, આ બધી વસ્તુની મિત્રો આપણે સમજ આ વિડીયોમાં લેવાની છે અને દાખલાને શીખવાના છે. મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, અધ વચ્ચેથી ભાગતા નહીં, તમને ખબર નહીં પડે. એટલે વિડીયોને પૂરેપૂરો તમારે જોવાનો છે, અને તમને વિડીયો ગમે તો તમારે વિડીયોને લાઈક પણ કરવાનું થાય છે. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 3 માં આપણને આકૃતિ આપેલી છે અને કેટલીક માહિતી આપણને આપેલી છે. આ માહિતીને સૌથી પહેલા વાંચી લઈએ અને ત્યાર પછી શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ. ચાલો, આપેલ આકૃતિમાં ભાઈ ડીઈ સમાંતર છે બીસી, બરાબર છે. આપણને શું આપ્યું છે લખી દઈએ. તો કે જોજો મિત્રો, ડીઈ રેખા જે છે, આ ડીઈ રેખા એ સમાંતર થાય છે બીસી ને. હવે ક્યાં છે જો બતાવી દઈએ. તો જો બ્લુથી કરીએ, આપણે આ બ્લુથી કરીએ છીએ. આ ડીઈ રેખા જે છે મિત્રો એ, અને જે આ બીસી છે એ, આ બંને કેવી છે? સમાંતર રેખાઓ છે. આ બંને કેવી છે? સમાંતર રેખાઓ છે. એવી રીતે મિત્રો પીઈ અને પીઈ સમાંતર સીડી છે. પીઈ નહીં હોય, માફ કરજો મિત્રો, અહીંયા એઈ હશે, બરાબર છે. એઈ એ પી સમાંતર છે ડીસી. એક જ મિનિટ ભાઈ, બરાબર જ છે. હા ને? હા બધું બરાબર જ છે સાહેબ, ચિંતા ના કરો. પી સમાંતર ડીસી, ઓકે. પી આ રહ્યા. તો કે જો લાઈન ક્રોસમાં કરીએ હવે એવી રીતે આ જે પી છે, આ મિત્રો પી રેખા એ સમાંતર આપેલી છે ડીસી ને. ચાલો, આટલું કામ થઈ ગયું. આપણે આટલી વસ્તુ આપેલી છે, બરાબર મિત્રો. બે સમાંતર રેખાઓ આપણને આપેલી છે સીધી, અને બે સમાંતર રેખા આપણને આપેલી છે આપણને આડી ક્રોસમાં. હવે એપી નું માપ 4 સેમી છે, પીબી નું માપ 12 સેમી છે, તો એડી નું માપ કેટલું હશે આપણે શોધવાનું છે. મિત્રો ખાસું બધું કન્ફ્યુઝ કરે આપણને એવો દાખલો છે, કારણ કે આપણને ખાલી બે જ કિંમત આપેલી છે. એપી ની કિંમત એટલે કે આ કિંમત આપણને 4 આપેલી છે, અને પીબી ની કિંમત આપણને 12 આપેલી છે. પણ વચ્ચે જે આ એડી છે, આ એડી ની કિંમત આપણને પૂછવાની છે, આપણને કીધી છે કે ભાઈ કેટલી કિંમત છે જણાવવાની છે આપણે, બરાબર. તો મિત્રો ખાસ ધીમે ધીમે સમજશું આપણે, ચિંતા ના કરતા. બરાબર, લખી દે. સૌથી પહેલા કઈ કઈ વસ્તુ આપેલી છે? તો કે ડીઈ સમાંતર બીસી અને પીઈ સમાંતર છે સીડી કાં તો ડીસી. હવે શું કરશું મિત્રો? તો જોજો, સૌથી પહેલા તમે લોકો ત્રિકોણ આની પર ફોકસ કરો. હું બતાવું તમને કરીને. જો આ ત્રિકોણ છે ને, જેના પર હું લાઈન કરું છું, જેના પર હું અત્યારે હાઇલાઇટ કરું છું, એ મિત્રો એના પર તમે ફોકસ કરજો. અત્યારે ખાલી આની પર જ ફોકસ કરજો. આ ત્રિકોણ કયો બને છે? તો મિત્રો ત્રિકોણ એડીસી બને છે. તો લખીએ, ત્રિકોણ એડીસી માં સૂત્ર શું બનશે? યાદ છે ને? નાની બાજુ છેદમાં બીજી નાની બાજુ, આ બાજુ નાની બાજુ તો નાની બાજુ, અથવા તો ઉપરની બાજુ આખી બાજુ, ઉપરની બાજુ આખી બાજુ. અહીં શું કરશું આપણે? એવું જ કરશું. તો કે ઉપરની બાજુ એટલે એપી ના છેદમાં એડી બને. એપી ના છેદમાં શું બનશે? અહીંયા એડી બનશે. એ રીતે અહીંયા એઈ અને એઈ ના છેદમાં આખી બાજુ એસી. એઈ ના છેદમાં આખી બાજુ એસી. સમજાવું, ચિંતા ના કરો. ત્રિકોણ આપણો આ છે, બરાબર. તો આ ત્રિકોણમાં આ અને આ બંને સમાંતર છે. સમાંતર છે એટલે સમાંતરના કારણે ઉપરનું આ અને આખું આ કમ્પ્લીટ, એટલે કે ઉપરનું એટલે કે એપી અને આખું એટલે એડી. એવું સામે બી લેવું પડે આપણે. તો સામે એઈ અને આખું છે આપણું એસી. સમજી ગયા ને? એ લખ્યું છે, બીજું કશું કર્યું નહીં. હવે મિત્રો ત્રિકોણ આપણે આખો જોવાનો છે, એટલે કે ત્રિકોણ આપણે હવે એ બી ને સી જોવાનું છે. તેવી રીતે ત્રિકોણ એ બી અને સી માં ચલો સમાંતર જે બાજુ છે એની ઉપર કોણ છે? એડી, અને આખું છે એબી. તો એડી ના છેદમાં એબી બનશે.
બરાબર. એવી રીતના આ બાજુની સાઈડ પર AE ના છેદમાં AC, AE ના છેદમાં AC બનશે. ક્લિયર છે? આને મિત્રો સમીકરણ નંબર આપણે 1 કહી દઈએ અને આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ છે. હવે શું કરશું તો જો તમે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માં શું કોમન છે? તો મિત્રો આ સમીકરણમાં પણ આ આવે છે અને આ સમીકરણમાં પણ આ આવે છે, એટલે કે અહીંયા પણ AE ના છેદમાં AC અને અહીંયા પણ AE ના છેદમાં AC. અહીંયા આની કિંમત આ થાય, અહીંયા આની કિંમત આ થાય, ઉપરથી આ બંને સરખા થાય તો આ બંને પણ કેવા થશે? સરખા થશે. બરાબર છે? આ બંને સરખા તો આ બંને પણ કેવા? સરખા. તો હવે એ જ લખવાનું થાય છે, લખવાનું. તેથી સમીકરણ નંબર ભાઈ 1 અને 2 મુજબ, 1 અને 2 મુજબ લખી શકીએ છીએ આપણે કે AP ના છેદમાં AD, AP ના છેદમાં AD બરાબર AD ના છેદમાં AB, AD ના છેદમાં AB. હવે કરીએ છીએ આપણે ક્રોસ ગુણાકાર, તો AP ગુણ્યા AB અને AD ગુણ્યા AD, તો AD ગુણ્યા AD કરો એટલે AD નો વર્ગ થશે, AD નો વર્ગ બરાબર AP ગુણ્યા AB, AP ગુણ્યા AB. ક્લિયર છે? ચાલો મિત્રો, AP ની કિંમત કેટલી છે? તો કે AP ની કિંમત આપણને 4 આપેલી છે અને AB ની કિંમત ખબર નથી, પણ AB એટલે શું? તો કે બંને કિંમત, AP નું માપ અને PB નું માપ. તો કરો સરવાળો તો કેટલા આવે? 16 આવે. તો અહીંયા AP ની કિંમત 4 અને AB ની કિંમત 16, 16 ચોક 64 થશે. એટલે અહીંયા AD નો વર્ગ બરાબર 64. આપણે AD જ મેળવવું છે તો AD બરાબર 64 ને શું કરવું દેવું પડે? વર્ગમૂળ કરી દેવું પડે, કારણ કે વર્ગ કાઢીએ છીએ એટલા માટે. સો AD ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર આપણો મિત્રો જવાબ થશે. AD કેટલા આવશે આપણા જવાબ? 8 સેન્ટીમીટર. ક્લિયર છે? આવું મિત્રો તમને કન્ફ્યુઝ કરે એટલા માટે તમે જો એકવાર પ્રેક્ટિસ કરી હોય, તમે જો મિત્રો એકવાર આની ગણતરી કરી હોય ને તો પણ તમે આને સોલ્વ કરી શકો, પણ તમારે એકવાર આને જોયેલો હોવો જોઈએ, તમે એકવાર શીખેલા હોવા જોઈએ અને તમે પોતે એકવાર પ્રેક્ટિસ કરેલી પણ હોવી જોઈએ. આટલું તમે ક્લિયર રાખશો તો તમને મિત્રો દાખલો એક્ઝામમાં હેરાન નહીં કરી શકે. બરાબર છે? આગળ વધીએ છીએ. દાખલા નંબર 4 માં આપણને આકૃતિ આપેલી છે. આકૃતિમાં AB અને CD એટલે DC બંને કેવી છે? સમાંતર છે. તો લાઈન કરીએ એના પર કે જોજો, એક આ રેખા અને ઉપર જે DC છે આ બંને કેવી છે મિત્રો? સમાંતર છે. થોડીક આને ડાર્ક કરી દઈએ તમને વધારે ખ્યાલ આવે. ઓકે, બરાબર. આ મિત્રો બંને રેખાઓ સમાંતર છે. હવે આ બંને રેખાઓ સમાંતર છે તો x આપણે જે અહીંયા આપેલા છે એ x ની આપણે કિંમત અહીંયા શોધવાની થાય છે. હવે મિત્રો સૌથી પહેલા તમને મેં સમજાવી દઉં કે આ જે આખું બની રહ્યું છે મિત્રો, એમાં કુલ 4 ત્રિકોણ બને છે. જો આ પહેલો ત્રિકોણ બને છે, આ ત્રિકોણ બીજો બને છે, આ ત્રિકોણ ત્રીજો બને છે, આ ત્રિકોણ નંબર 4 બને છે. પણ આપણે આમાંથી ખાલી 2 જ ત્રિકોણને ખાસ લેવાના છે. જે ત્રિકોણો મિત્રો સમાંતર બાજુઓને અડેલા હોય ને એના પર જ આપણે ફોકસ રાખવાનું છે. હું તમને સમજાવું, જોજો. અત્યારે આપણે આ ત્રિકોણ ઉપર જે ત્રિકોણ છે એના પર અને એવી રીતે જે ત્રિકોણ નીચે છે એના પર આપણે ફોકસ કરવાનું છે. બરાબર છે? કેમેરામેનને કહેવાનું છે ભાઈ ફોકસ કરો, એટલે આપણે આ 2 ત્રિકોણો પર ખાસ ફોકસ મારવાનું છે. બરાબર છે? આ 2 ત્રિકોણમાં કઈ કઈ બાજુઓ મિત્રો એકરૂપ છે, સમરૂપ છે અને કયા કયા ખૂણાઓ સમરૂપ છે એ આપણે જાણવાનું અને કઈ, બરાબર છે? અને એ કર્યા પછી સૂત્ર બનશે. તો જોજો મિત્રો, અહીંયા જે CD છે, બરાબર, A અને AB છે, આ બંને કેવી છે? સમાંતર છે. સમાંતર હોવાના કારણે મિત્રો અહીંયા જે ખૂણો બને છે એ અને અહીં જે ખૂણો બને છે એ બંને કેવા હશે? સરખા હશે. એટલે એક ખૂણો થઈ ગયો સરખો. એવી રીતે અહીંયા જે ખૂણો બનતો હશે એ અને એવી રીતે અહીં જે ખૂણો બનતો હશે એ પણ કેવો હશે? સરખો. કેમ કે Z બને છે, Z મતલબ કે યુગ્મકોણની જોડ છે, એટલે ખૂણો C અને ખૂણો A પણ સરખો. લખી દઈએ, ખૂણો O બરાબર ખૂણો O, ખૂણો C બરાબર ખૂણો A, અને આ જે ખૂણો D બનતો હશે એવો ને એવો ખૂણો B પણ બનતો હશે, એટલે ખૂણો D બરાબર ખૂણો B, D બરાબર ખૂણો B. મતલબ મિત્રો ખૂણો ખૂણો ખૂણો, ખૂ ખૂ ખૂ, કાં તો ખૂ ખૂ શરત મુજબ, ખૂ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. બસ આપણે આ લખવાની કંઈ જરૂર નહીં, તમને માત્ર મિત્રો બતાવવા માટે, સમજાવવા માટે લખ્યું છે.
તમે હવે ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે, એટલે કે આખું તે ત્રિકોણ તમને આપેલો હશે તો મિત્રો જે બે ત્રિકોણો છે આ બંને ત્રિકોણો કેવા હશે, સમરૂપ છે એવું બતાવવાનું છે આપણે. તો લખી દઈએ કે ત્રિકોણ ODC, ત્રિકોણ ODC અને ત્રિકોણ OAB, ત્રિકોણ OAB આ બંને કેવા છે, સમરૂપ છે. અને સમરૂપ બતાવવા માટે આપણે આવું કરીએ છીએ. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો મિત્રો તેમની જે બાજુઓ છે ને એ પણ કેવી હશે, સમરૂપ હશે, એકરૂપ હશે. તો અહીંયા આ ત્રિકોણની આ બાજુ લઈ લો એટલે કે OC અને નીચેવાળા ત્રિકોણની આ બાજુ લઈ લો એટલે કે OA, આ બંને એકરૂપ છે બરાબર. અહીંથી આપણે OD લઈ લો, ઉપરથી ઉપરનું OD, તો નીચે આપણે OB લઈ લેવાનું છે બરાબર. એટલે સિમ્પલ છે મિત્રો કે આખી જે લાઈન છે એના બે ભાગ પાડી દીધા, બે ભાગમાંથી એક ભાગ ઉપર એક ભાગ નીચે. એવી બીજી લાઈન છે, બીજી લાઈનમાં એક ઉપરનો ભાગ ઉપર નીચેનો ભાગ નીચે. આવું તમે સિમ્પલ કરશો તો એ વાંધો આવશે નહીં. હવે બધી કિંમત જે આપણને આપી છે આપણે હવે ગોઠવણી કરવાની. તો OC ની કિંમત કેટલી છે, OC ની કિંમત છે મિત્રો x-3 અને OA ની કિંમત છે 3x-19, 3x-19. એવી રીતે OD ની કિંમત છે 4 અને OB ની કિંમત છે x-4. વચ્ચે છે બરાબર, એટલે બરાબર હોવાના કારણે હવે થશે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારમાં x-3 ને x-4 નો કરો થશે ગુણાકાર, અને એવી રીતે આનો પણ થશે ગુણાકાર. તો કરીએ હવે ગુણાકાર એમનો. તો અહીંયા x-3 ગુણ્યા x-4, એવી રીતે 3x-19 ગુણ્યા 4. હવે સોલ્વ કરીએ, જોજો આપણે સમીકરણ મળશે, આખું બહુપદી મળશે. તો x ગુણ્યા x કરો તો કેટલા આવશે, અહીંયા x², -3 ગુણ્યા x, -4 ગુણ્યા x, માઇનસ પ્લસ થાય એટલે 3 ને 4 7x. મિત્રો ડાયરેક્ટ કરું છું અમે બરાબર છે. અને 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 થશે. એટલે આપણે આ જે બે અવયવ છે, અવયવ પરથી આપણે મિત્રો દ્વિઘાત બહુપદી બનાવી નાખ્યું. અહીં 3x ગુણ્યા 4 કરવાનું, 3x ગુણ્યા 4 કરો તો શું આવે, અને 19 ચોક કેટલા આવશે એ આપણે કરીએ હવે. તો 3 ચોક 12 એટલે અહીંયા 12x -19 ચોક 76. આ બંને કિંમતને આગળ લઈ આવો તો x² -7x, આ 12x છે મિત્રો એ માઇનસ બનશે, પ્લસનું માઇનસ બનશે, અને 76 છે એ પ્લસ બનશે, +76 અને 12 તો છે અહીંયા બરાબર 0 આવશે બરાબર છે. ચલો હવે x² 12 માઇનસમાં અને 7 પણ છે માઇનસમાં, માઇનસ પ્લસ એટલે માઇનસ પ્લસ 12 ને 7 કેટલા આવશે અહીંયા 19x. 76 વત્તા 12 કરો તો 76 ને 12 88 આવશે, એટલે +88 બરાબર 0. અહીંયા આપણને જે મળે છે મિત્રો એ આપણને દ્વિઘાત બહુપદી મળે છે. હવે આ તમે બધા ભણી ચૂક્યા છો ચેપ્ટર નંબર 4 કે 88 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા આપણને -19 મળે. તો ખૂબ જ સિમ્પલ છે મિત્રો, જોજો 88 ના આપણે ભાગલા કરવાના. તો 11 8 88, 11 ગુણ્યા 8 એટલે 88, અને 11 + 8 એટલે 19 પણ આપણને મળી જાય છે બરાબર છે. એટલે અહીંયા આવું બનશે x² -11x -8x + 88 બરાબર 0 થઈ ગયા ને. 18 11 અને 8 બંને માઇનસ એટલે પ્લસ થઈ ગયા. કોમન કાઢી લેજો હવે. તો x -11, 8 છે તો 8 કોમન કાઢી લો તો x અહીંયા ફરીથી માઇનસ પ્લસ માઇનસ એટલે -11 બરાબર 0. આપણા બંને કૌંસ સરખા થવા જોઈએ. x -11 કોમન કૌંસ અને x -8 બચે છે એ લખી દીધો. હવે મિત્રો 0 બંનેને આપી દઈએ. x -11 ને 0 આપી દો અને x -8 ને 0 આપી દો. તો x -11 શું બનશે હવે, +11 બનશે, અને x -8 હવે +8 બનશે બરાબર છે મિત્રો. કમ્પ્લીટ છે. તો x બરાબર 11 અને x બરાબર 8, x ની આપણને કુલ બે કિંમત મળશે, કાં તો 11 મળશે કાં તો 8 મળશે છે ને. દાખલો લાગતો સિમ્પલ આપણને સિમ્પલ હશે, પણ મિત્રો સિમ્પલ નહીં, આમાં બધું બહુ અટપટું છે. તમે એકવાર શીખાશો તો તમને ઇઝીલી આવડશે. તમે નથી શીખેલા તો તમે મિત્રો એક્ઝામમાં હે ને સમજી ગયા હશો. હવે મારે કહેવાની કે જરૂર છે નહીં. આગળ દાખલા નંબર 5 બી સેમ આની જેવો છે.
હે ને, એટલે તમને સમજાવું નહીં, ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકીને કરશું કે સૂત્ર કેવી રીતે મૂકવાનું. તો જોજો મિત્રો, ઉપરની બાજુ ના છેદમાં નીચેની બાજુ, એવી રીતે અહીંયા પણ ઉપરની બાજુના છેદમાં નીચેની બાજુ, આવું કરી દેવાનું. ઉપર છે એ ઉપરની બાજુ, નીચે છે નીચેની બાજુ, બરાબર છે. આ ઉપરની બાજુ એના છેદમાં આ, એવી રીતે આ ઉપરની બાજુ એના છેદમાં આ, એવું મૂકી દેવાનું. તો ઓસી ના છેદમાં ઓએ, ઓસી ના છેદમાં ઓએ બરાબર ઓડી ના છેદમાં, ઓડી ના છેદમાં ઓબી. અહીંયા જગ્યા ઘટશે એટલે આપણે નીચે કરી દઈએ છીએ અહીંયા. ચલો હવે બધી કિંમતો મૂકીએ છીએ. હા જોજો, ખાલી કિંમતો મૂકવાની છે. ઓસી, ઓસી છે 5x - 3, ધ્યાન અહીંયા આપજો તમે લોકો. 5x - 3 અને ઓએ ની કિંમત છે 3x - 1, 3x - 1. એવી રીતે ઓડી, ઓડી ની કિંમત છે 6x - 5 અને ઓબી ની કિંમત છે 2x + 1. બરાબર. હવે કરી દઈએ છીએ આપણે બંનેનો ક્રોસ ગુણાકાર, એટલે 5x - 3 ને 2x + 1 થશે ભેગા ભેગા. 5x - 3 અને 2x + 1 થશે ભેગા. એવી રીતે આ બંને પણ થશે ભેગા, એટલે કે 3x - 1 અને 6x - 5. ક્લિયર છે? હવે ડાયરેક્ટ કરી દઈએ. જોજો, ડાયરેક્ટ કરું છું. પહેલા 5x * 2x કરવાનું, ત્યાર પછી 5x * 1 કરવાનું, એટલે 5x નું કામ પૂરું થઈ ગયું. ત્યાર પછી 3x * 2x કરવાનું અને 3x * 1 કરવાનું. આપણે સિમ્પલ મિત્રો શોર્ટકટ આવી તમે રીત પણ સમજી જાઓ. આખા 1-2 સ્ટેપ આપણે નહીં મૂકવાના, એને રહેવા દેવાના, આપણે ડાયરેક્ટ મનમાં ગણતરી કરવાની છે. તો 5x * 2x કરો એટલે 5 દુ 10 અને x * x એટલે x નો સ્ક્વેર થશે. 5x * 1 કરો એટલે 5x ના 5x થશે. એવી રીતે -3 * 2x એટલે -3 દુ 6x અને -3 * 1, 3 × 3 નિશાની આવશે માઇનસની. થઈ ગયું સોલ્વ. એવું આને કરીએ. 3x * 6x 3 × 18 અને x * x એટલે x નો વર્ગ. 3x * -5 3 × 5 15 એટલે 15x થશે. એવી રીતે અહીંયા કરીએ આપણે હવે -1 * 6 એટલે -6 × 6 અને 1 × 5 પણ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. બરાબર ને? જોજો, -1 * -1 કરો ને તો -5 થાય. બરાબર છે? -1 * 6x કર્યું તો -6x થયા. ઉપર જે હતું એ બધું કર્યું આપણે, વધારે કંઈ કર્યું નથી. હવે હજુ સોલ્વ કરી દેજો આને, કે 10x નો વર્ગ વત્તા 5x વત્તા 5x ઓછા 6x પ્લસ માઇનસ માઇનસ થાય. 6x માંથી 1x ને કાપો ને એટલે ખાલી એક જ x વધશે, એટલે -x વધશે ઓછા 3. કમ્પ્લીટ. અહીંયા 18x નો સ્ક્વેર -15x - 6x, -15 - 6 કરો તો શું આવે? તો કે ભાઈ માઇનસ માઇનસ પ્લસ 15 ને 6 21x થશે વત્તા 5. બધી કિંમતને આગળ લઈ આવો તો જોજો, 10x² એને જોડે આપણે આને મૂકીએ, 18x² મૂકીએ આપણે તો શું આવશે? તો અહીંયા આવશે -18x² ઓછા x. એન જોડે મૂકીએ છીએ મિત્રો આપણે, એન જોડે મૂકીએ છીએ આપણે -21x ને, તો માઇનસ શું બનશે અહીંયા? એને +21x બનશે. એવી રીતે આ જે -3 છે એન જોડે +5 ને -5 લઈ આવીએ તો અહીંયા જે -3 છે અને +5 શું બનશે? -5. આ બધી કિંમતને આપણે આગળ લઈ આવ્યા છે એટલે માઇનસનું પ્લસ ને પ્લસનું માઇનસ થઈ ગયું છે. 10 પ્લસમાં છે અને 18 માઇનસમાં છે એટલે -8 આવશે. 18 માંથી 10 કાપો કેટલા વધે? 8 વધે. તો માઇનસ 21x - x, 21 પ્લસમાં છે ને 1 આમાં એટલે +20x થશે અહીંયા. અને -3 -5 - પ્લસ 5 ને 3 8 થાય એટલે -8 = 0. હવે આગળની સંખ્યા માઇનસમાં થતી આપણે પ્લસમાં કરવાની છે તો બધી સંખ્યા ચેન્જ થશે. તો જોજો અહીંયા -8x² છે એ શું બનશે હવે? +8x નો સ્ક્વેર. આ વચ્ચેવાળું પ્લસનું માઇનસ બનશે, માઇનસ, અને છેલ્લું જે માઇનસમાં છે એ હવે પ્લસ બનશે. જોજો બધામાં મિત્રો 4, આમાં 4 દુ 8, 4 × 25 અને 4 દુ 8, બધામાં 4 કોમન નીકળે છે તો 4 દુ 8 એટલે કે 2x નો સ્ક્વેર, 4 × 25 એટલે 5x અને 4 દુ 8 એટલે કે 2. મતલબ કે બધી સંખ્યાને મિત્રો 4 વડે ભાગી લીધી. 8/4 2 આવી ગયા, 20/4 5 આવી ગયા અને 8/4 2 આવી ગયા.
ઓકે, તો આપણું અહીંયા મિત્રો સમીકરણ થઈ ગયું છે રેડી, આપણી બહુપદી રેડી થઈ ગઈ છે. તો આ બહુપદીમાં જો શું કરીએ આપણે, તો આગળ 2 છે અને અહીંયા 2 છે. 2 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 4 આવે, બરાબર છે. 4ના મિત્રો ભાગ આપણે એવા કરવાના છે કે જેનો સરવાળો કરતા 5 આવે. શું આવે? સરવાળો કરતા એના 5 આવવા જોઈએ. તો જોજો 4 એકા 4 થઈ ગયા ને, 4 એકા 4 સરવાળો કરવાનો તો આપણને 5 મળે, પણ -5 લાવવા છે એટલે -4 ને -1 મૂકવા પડે. તો 2x² -4x -1x વત્તા 2 બરાબર 0. કોમન કાઢીએ તો 2x કોમન નીકળશે, તો અંદર વધશે x -2 બરાબર ને, માઇનસ અહીંયા 1 કોમન નીકળશે તો અહીંયા વધશે x + 2 બરાબર 0. અહીંયા માઇનસ આવશે, માફ કરજો, માઇનસ પ્લસ માઇનસ થઈ. હવે કયું કોમન? તો કે x -2 કોમન છે એટલે x -2 કોમન લઈ લઈએ અને 2x -1 બાકી છે એ. બધાને મિત્રો 0 0 વેચી દઈએ છે, તો x -2 ને 0 આપી દો અને 2x -1 ને 0 આપી દો. તો x બરાબર શું બનશે? આ -2 એ +2 બનશે અને આ બાજુ x બરાબર 1/2 બનશે. હવે મિત્રો આપણી કિંમત કઈ આવશે? તો કે જવાબ પોઈન્ટમાં નથી આવતો, આપણો જવાબ નોર્મલ સંખ્યા જ આવે છે એટલે x બરાબર મિત્રો 2 આપણો સાચો જવાબ અહીંયા થઈ જશે. x કેટલા મળશે આપણને? 2 મળશે. 2 આપણો સાચો જવાબ અહીંયા થાય છે. તો અહીં મિત્રો આપણા દાખલા જે 6.2 ના છે એ આપણા વિડીયોમાં મિત્રો પૂરા કરાવ્યા છે. તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર હોય, તમને થોડુંક ગણતરી કરતા બેઝિક આવડતી હોય તો તમે મિત્રો આની ગણતરી સિમ્પલ રીતે કરી શકો છો. ઉપરાંત તમને દ્વિઘાત બહુપદી પણ આવડતી હોવી જોઈએ. તમે જોયું ને કે આમાં દ્વિઘાત બહુપદી છેલ્લે આવે છે સોલ્વ કરતા કરતા, એટલે દ્વિઘાત બહુપદી સોલ્વ કરશો તો તમારો જવાબ આવશે. સોલ્વ નહીં કરો તો પછી તમારા માર્ક્સ કપાશે. એટલે મિત્રો ખાસ ગણિત મિત્રો કંઈક ને ક્યાંક એમ બધું ગૂંથાયેલું છે. આપણે બધી જ મેન ગણતરી કરતા આવડતી હોવી જોઈએ. બધી જ વસ્તુ બધી જ જગ્યાએ તમને જોવા મળશે. એટલા માટે ખાસ મિત્રો બધું જ ક્લિયર કરો. એવું નહીં કે આને છોડી દીધું છે, નહીં આવડતું એટલે નહીં કરવાનું. તમારે બધું જ મિત્રો શીખવાનું છે. રેડી? તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર, આપણે જેમાં સ્વાધ્યાય 6.3 શરૂઆત કરીશું. અહીંયા આપણે આ વિડીયોથી 6.2 ને પૂરું કરીએ છીએ. મિત્રો બધા દાખલાને તમને મેં ગણાવ્યા છે, પણ તમારે બધા જાતે ફરીથી એકવાર જાતે ગણીને પ્રેક્ટિસ કરવાની છે. તમારે મિત્રો વિડીયો બીજી વાર જોવાનો નથી, તમારે એકવાર જોઈને ફરી પ્રેક્ટિસ કરવાની છે. 1-2 વાર પ્રેક્ટિસ કરો. નથી આવડતું તો તમે ફરીથી વિડીયો જોઈ શકો છો, પણ મિત્રો તમારે એકદમ કોપી તો નથી જ મારવાની, બરાબર છે? તો ખાસ મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર છે મિત્રો? તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક પણ મારી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો.